હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઈસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2020ના બારામાં છે. યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા ત્રણેય એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. આજે હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાનો છું અને આપણી 100% ગેરંટી છે આવનારી જીપીએસસી, યુપીએસસી અને સ્પીપાની ત્રણેયમાંથી કોઈ પણ એક્ઝામમાં તમને આ જે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે તો એમાંથી તમને ક્વેશ્ચન જોવા મળવાનો છે. તો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2020ને કોના દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે? તો વિપોનું ફૂલ ફોર્મ થાય છે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. તો વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા આ જે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2020 છે તો તેને રિલીઝ કરવામાં આવે છે. આ તમને ખબર પડી ગઈ. હવે જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે આ ઇન્ડેક્સ કેટલી કન્ટ્રી માટે રિલીઝ કરવામાં આવે છે અને આ ઇન્ડેક્સમાં ઇન્ડિયાનો રેન્ક કયો આવે છે? તો જો સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 131 ઇકોનોમીઝ એટલે કે 131 કન્ટ્રીઝ માટે રિલીઝ કરવામાં આવે છે અને એમાં ઇન્ડિયાનો રેન્ક 2020માં 48માં આવે છે. યાદ રાખવાનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 2020માં પહેલી વખત ઇન્ડિયા ટોપ 50માં આવ્યું છે અને એટલા જ માટે આ ઇન્ડિયા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થાય છે, કારણ કે તમારે એક વસ્તુ યાદ રાખવાની, જે પણ ઇન્ડેક્સ અથવા તો રિપોર્ટમાં ઇન્ડિયાનું પરફોર્મન્સ સારું થતું હોય ત્યાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના વધી જાય છે, કારણ કે યુપીએસસી, જીપીએસસી આ બધી આફ્ટરઓલ ગવર્મેન્ટની બોડી છે. કોઈ પણ રિપોર્ટ એવો નેગેટિવ હોય, જે રીતે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ઇન્ડિયાનો રેન્ક ખૂબ જ ખરાબ હતો, તો આમાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના ઓછી થઈ જાય છે. પરંતુ જે રીતે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ઇન્ડિયાનું પરફોર્મન્સ કન્ટિન્યુઅસલી સારું થતું હતું તો ત્યાંથી ક્વેશ્ચન બનતા હતા, પરંતુ હવે તો વર્લ્ડ બેંક છે તો એને આ વખતે એને બંધ કરી દીધું છે. તો આ વખતે છે ને વિપો વિશે ક્વેશ્ચન આવવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. તો તમારે યાદ રાખવાનું છે કે વિપોએ કયો ઇન્ડેક્સને રિલીઝ કર્યો છે? તો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2020ને રિલીઝ કર્યો છે. 131 કન્ટ્રીઝમાં ઇન્ડિયાનો રેન્ક કયો આવ્યો છે? તો 48મો રેન્ક આવ્યો છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે, ક્વેશ્ચન અહીંયાથી બની શકે છે. અને પહેલી વખત ઇન્ડિયા ટોપ 50માં આવ્યું છે, આ તો તમે ખાસ નોટ ડાઉન કરજો. વિથ ધીસ ઇન્ડિયા રેન્ક ટોપ 50 કન્ટ્રીઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ્સ, ટોપ 50 countries for the first times in the global innovation index. તો આ તમને ખબર પડી કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં પહેલી વખત ઇન્ડિયા ટોપ 50 કન્ટ્રીઝમાં આવ્યું છે. અને જો ટોપ કોને કર્યું છે? જો ટોપ કોને કર્યું છે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. સ્વિટ્ઝરલેન્ડ છે તો એ ટોપ ઉપર આવ્યું છે, વર્લ્ડની મોસ્ટ ઇનોવેટિવ કન્ટ્રી બની છે. અને પછી બીજા નંબર ઉપર આવે છે સ્વીડન. ખાસ યાદ રાખજો, સ્વિટ્ઝરલેન્ડ વર્લ્ડની મોસ્ટ ઇનોવેટિવ કન્ટ્રી બની છે. બીજા નંબર ઉપર આવે છે સ્વીડન અને ત્રીજા નંબર ઉપર આવે છે યુનાઇટેડ સ્ટેટ, એટલે કે યુએસ ત્રીજા નંબર ઉપર આવ્યું છે. અહીંયા તમારે કન્ફ્યુઝ થવાનું નથી. યુએસએ ત્રીજા નંબર ઉપર છે, પહેલા નંબર ઉપર સ્વિટ્ઝરલેન્ડ છે, બીજા નંબર ઉપર સ્વીડન છે અને ત્રીજા નંબર ઉપર યુએસ છે. અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે. ચોથો અને પાંચમો નંબર તમે યાદ નહીં રાખો તો ચાલશે, પણ ઇન્ફોર્મેશન માટે લખી લો કે યુકે ચોથા નંબર અને ધ નેધરલેન્ડ પાંચમા નંબર ઉપર આવ્યું છે. આ તમને ખબર પડી ગઈ હશે. અને જો ઇન્ડિયા છે ને તો 2019માં ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, 2019થી 2020માં ઇન્ડિયાના રેન્કમાં 4 રેન્કનો ઇમ્પ્રુવમેન્ટ થયું છે. 2019માં ઇન્ડિયા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 52માં રેન્ક ઉપર હતું અને 2015માં 81માં રેન્ક ઉપર હતું. તો તમે જુઓ છો કે અહીંયા કન્ટિન્યુઅસલી ઇન્ડિયાનું ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે. 2015માં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ઇન્ડિયા 81માં સ્થાન ઉપર હતું, 2019માં 52માં સ્થાન ઉપર હતું અને 2020માં ઇન્ડિયા 48માં સ્થાન ઉપર આવ્યું છે. એટલે કે 2019ની કમ્પેરિઝનમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી છે. તો આ રીતે પણ સ્ટેટમેન્ટ ફોર્મ થઈ શકે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. અને જો ધ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન હેડ ઓલ્સો એક્સેપ્ટેડ ઇન્ડિયા એઝ વન ઓફ ધ લીડિંગ ઇનોવેટિવ અચીવર્સ ઓફ 2019 ઇન સેન્ટ્રલ એન્ડ સધર્ન એશિયન રીજન. યાદ રાખજો, જે વિપો છે તો એને જે સેન્ટ્રલ અને સધર્ન એશિયન રીજન છે તો એમાં ઇન્ડિયાને એક લીડિંગ ઇનોવેશન અચીવર્સ તરીકે પણ ઇન્ડિયાને એક્સેપ્ટ કર્યું છે, કારણ કે કન્ટિન્યુઅસલી ઇન્ડિયાનું જે રેન્કિંગ છે તો એ છેલ્લા 5 વર્ષમાં, યાદ રાખજો, છેલ્લા 5 વર્ષમાં ઇન્ડિયાનું ઇનોવેશન રેન્કિંગમાં કન્ટિન્યુઅસલી ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે. એ જ હિસાબથી જે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન છે તો તેને પણ ઇન્ડિયાને એક ઇનોવેશન અચીવર્સ તરીકે એક્સેપ્ટ કર્યું છે. તો આ પણ તમને ફેક્ટ ખબર પડી ગઈ હશે. અને જો ઇન્ડિયા છે ને તો એને ટોપ 15 જે મોટા ભાગના જે ઇન્ડિકેટર છે, જેવી રીતે જે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી સર્વિસ એક્સપોર્ટ છે, એના સિવાય જે ગવર્મેન્ટની ઓનલાઈન સર્વિસ છે, પછી આવે છે ગ્રેજ્યુએટ્સ ઇન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, પછી R&D ઇન ઇન્ટેન્સિવ ગ્લોબલ કંપનીઝ છે. તો આ બધા જે ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેટર છે તો એમાં ઇન્ડિયા ટોપ 15માં આવ્યું છે. તો આ પણ તમારે યાદ રાખવું છે. બધા તમે ઇન્ડિકેટર યાદ નહીં રાખો તો ચાલશે, કારણ કે આમાં છે ને ટોટલ 80 ઇન્ડિકેટર્સ છે. હવે એક વસ્તુ કોમન સેન્સની વસ્તુ છે કે યુપીએસસી પણ ક્યારે આટલા બધા ઇન્ડિકેટરમાંથી કોઈ ક્વેશ્ચન ના પૂછે કે ભાઈ જે વિપો દ્વારા
જે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ પબ્લિશ કરવામાં આવે છે તો એમાં કેટલા ઇન્ડિકેટર છે અને કયા કયા છે, તો ભાઈ 80 તો કોઈને યાદ રહે, મને તો 10 પણ યાદ નથી રહેતા, તો 80ની તો વાત આપણે જવા જ દઈએ. તો આ પણ તમારે યાદ રાખવાનું, થોડું કોમન સેન્સથી પ્રિપેરેશન કરવાની છે કે ભાઈ 80 ઇન્ડિકેટર જે યુપીએસસી છે તો એને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના 10 ઇન્ડિકેટર વિશે ક્વેશ્ચન પૂછો તો એમાં લોજિકલ ક્વેશ્ચન આવ્યો હતો, તો અહીંયા 80 ઉપર ના આવે કારણ કે ક્યારે પણ કોઈને 80 યાદ રહેતા નથી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે કે ટોટલ આમાં 80 ઇન્ડિકેટરને ધ્યાનમાં લેવામાં આવે છે. સમજી ગયા, અહીંયા લખ્યું છે જો ટોટલ આમાં 80 ઇન્ડિકેટરને ધ્યાનમાં લેવામાં આવે છે અને એમાં મેઇનલી તો કહેવાય ને કે વિઝન ફોર ઇનોવેશન શું છે, પછી પોલિટિકલ એન્વાયરમેન્ટ કેવું છે, એજ્યુકેશન છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બિઝનેસ સોફિસ્ટિકેશન છે, તો આ બધા જે ઇન્ડિકેટર છે તો આવા 80 ઇન્ડિકેટરને ધ્યાનમાં લેવામાં આવે છે. ટોટલ 131 ઇકોનોમી માટે આ જે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે તો એને પબ્લિશ કરવામાં આવે છે. અને રિપોર્ટમાં જો એક વસ્તુને એડ કરવામાં આવે છે, આ તમને મેન્સ માટે કામમાં આવશે, ખાસ કરીને જે આઈઆઈટી દિલ્હી છે, આઈઆઈટી બોમ્બે છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગાલુરુ છે, તો આ બધા જે ઇન્સ્ટિટ્યુશન છે તો એની જ હિસાબથી ખાસ કરીને જો બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે ઇન્ડિયા જે લોઅર મિડલ ઇન્કમ ઇકોનોમી છે, યાદ રાખજો ઇન્ડિયા એ લોઅર મિડલ ઇન્કમ ઇકોનોમી છે, તો એમાં હાઈએસ્ટ ઇનોવેશનવાળી કન્ટ્રી બની છે. યાદ રાખજો જે આઈઆઈટી દિલ્હી છે, બોમ્બે છે, આઈઆઈએસસી બેંગાલુરુ છે, તો આ બધા ઇન્સ્ટિટ્યુશનની હિસાબે ઇન્ડિયા એ લોઅર જે ઇન્કમવાળી ઇકોનોમી છે તો એમાં પણ હાઈએસ્ટ ઇનોવેશનવાળી કન્ટ્રી બની છે. તો એક આપણી માટે એક પોઝિટિવ સાઇન આપણે કહી શકીએ છીએ. અને 80 ઇન્ડિકેટરને ધ્યાનમાં લેવામાં આવે છે. અને આ વર્ષની થીમ શું છે, થીમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયાથી પણ ક્વેશ્ચન આવી શકે છે. જીપીએસસીમાં ક્વેશ્ચન આવવાની સંભાવના થીમ ઉપરથી વધી જાય છે. ડીવાયએસઓ જેવી એક્ઝામ છે તો એમાં પણ ક્વેશ્ચન આવી શકે છે. અને 2019નું તમે સ્પીપાનું પેપર જોશો ને તો ત્યાં પણ તમને થીમ વિશેના ક્વેશ્ચન પૂછાયેલા છે. ઠીક છે, તો તમારે થીમને સ્પીપા માટે પણ યાદ રાખવાની છે. આ વર્ષની ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની જે થીમ છે તો હુ વિલ ફાઇનાન્સ ઇનોવેશન, હુ વિલ ફાઇનાન્સ ઇનોવેશન આ વર્ષની થીમ છે. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. મેં તમને એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સના બારામાં. તમે છે ને 2019નું કે 2018નું કે કોઈ પણ યુપીએસસીનું તમે ક્વેશ્ચન પેપર ઉઠાઈ લેજો, તમને 1 થી લઈને 2 ક્વેશ્ચન રિપોર્ટ ઇન્ડેક્સ વિશે જોવા મળશે. તો આ વખતે જો અત્યારે છે ને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ ન્યૂઝમાં છે ને, તો આની જ સાથે હું તમને લિંક કરીને એક ક્વેશ્ચન પૂછી લઉં છું. ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આમાં પણ ઇન્ડિયાનું પરફોર્મન્સ સારું થયું છે. તો ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે આ તમારે કહેવાનું છે. પછી તમારે એ કહેવાનું છે કે આ ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સનો જે રિસન્ટ ઇન્ડેક્સ હતો તો એમાં 2020નો જે ઇન્ડેક્સ હતો તો એમાં 2019ની કમ્પેરિઝનમાં ઇન્ડિયાનું પરફોર્મન્સ સુધર્યું છે કે ખરાબ થયું છે, અને એમાં ઇન્ડિયાનો રેન્ક કયો આવે છે તો આ તમારે ખાસ કહેવાનું છે. અને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે અને થોડું એક્સેપ્શન છે, અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે. તો આ તમારે કહેવાનું છે કે ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે. પછી બીજો ક્વેશ્ચન તમારી માટે એ છે કે જે ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ છે, ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ, તો આ ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ વિશે 2019ની પ્રિલિમમાં યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો હતો કે આ ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે. તો અત્યારે તમારે આના વિશે થોડી વધારે ઇન્ફોર્મેશન આપવાની છે, કારણ કે ફરીથી યુપીએસસી અને જીપીએસસી પણ પૂછી શકે છે. તો આ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે અને આમાં ઇન્ડિયાનો રેન્ક, રિસન્ટના ઇન્ડેક્સમાં ઇન્ડિયાનો રેન્ક કયો હતો તો આ પણ તમે કહેશો તો વધારે સારું લાગશે, કારણ કે આમાં છે ને ઇન્ડિયાનો રેન્ક થોડો ડાઉન થયો છે. તો 2018ની કમ્પેરિઝનમાં 2019નો જે ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ લગભગ ઓક્ટોબર મહિનામાં રિલીઝ થયો હતો તો એમાં ઇન્ડિયાના રેન્ક કયો આવ્યો હતો, અને એમાં 2018ની કમ્પેરિઝનમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે કે થોડું ડિક્રીઝ થયું છે, એ પણ તમારે કહેવાનું છે, કારણ કે અહીંયાથી પણ ક્વેશ્ચન આવી શકે છે. તો આ મેં તમને ડિટેલમાં એકદમ ઇન્ફોર્મેશન આપી દીધી છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ મેન્સ માટે તમને ખૂબ જ કામમાં એવો આવી શકે છે. અને પ્રિલિમમાં પણ એક સારી એવી બોડી અહીંયા મેન્શન છે, તો પ્રિલિમમાં પણ અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો વિશે અત્યારે આર્ટિકલ છે, તો અત્યારે તમારે યાદ શું રાખવાનું છે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો છે ને તો એને એક રિપોર્ટને પબ્લિશ કર્યો છે. અને આ જે રિપોર્ટ છે તો ઇન્ડિયાની અંદર જે સુસાઇડ્સ અને જે એક્સિડેન્ટલ ડેથ થાય છે, એટલે કે એક્સિડન્ટની હિસાબે જે ડેથ થાય છે, તો એના ઉપર નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ એક રિપોર્ટને પબ્લિશ કર્યો છે. તો જો એટલું બધું આ રિપોર્ટની ફાઇન્ડિંગ તમે ધ હિન્દુમાં અને એમાં તમે જઈને જોશો ને તો તમને એકદમ ડિટેલમાં તમને આ ફાઇન્ડિંગ જોવા મળશે કે ભાઈ આ સ્ટેટની અંદર આટલા એક્સિડન્ટ થયા છે, આટલા સુસાઇડ થયા છે. તો આ બધી વસ્તુ ક્યારેય યાદ રહેતી નથી, અને કારણ થોડુંક પ્રેક્ટિકલ તમે વિચારો ને તો તમારો ટાઈમ વેસ્ટ થવા જેવું થાય. એટલા માટે મેં છે ને એકદમ પ્રેક્ટિકલી અત્યારે તમને બહુ સારી એવી વસ્તુ આપી છે કે મેન્સમાં તમે કોટ કરી શકો છો. તો જો આ રિપોર્ટની ફાઇન્ડિંગની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારે યાદ શું રાખવાનું છે કે ઇન્ડિયાની અંદર જે સુસાઇડ્સ અને જે એક્સિડેન્ટલ ડેથ ઉપરનો જે રિપોર્ટ છે તો એ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ રિલીઝ કર્યો છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે એક જ સેન્ટેન્સમાં હું તમને આ રિપોર્ટની આખી ફાઇન્ડિંગ કહી દઉં છું કે એટ ધ એન્ડ એટલું જ જાણવા મળ્યું છે કે 2018ની કમ્પેરિઝનમાં 2020 સુધીમાં ઇન્ડિયાની અંદર જે સુસાઇડ છે અને જે એક્સિડેન્ટલ ડેથ છે તો એની જે સંખ્યા છે તો એમાં વધારો થયો છે. બસ આફ્ટર ઓલ તમને આ જ ફાઇન્ડિંગ જોવા મળી છે. હવે મેન્સની અંદર તમારે કંઈ પણ લખવાનું આવે ને કે ભાઈ સુસાઇડ્સ
અને એક્સિડન્ટલ ડેથ વિશે, તો ત્યારે તમે આવી રીતે ડાયરેક્ટ કોટ કરી શકો કે ભાઈ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ રિસન્ટલી આ પ્રકારનો જે રિપોર્ટ છે તો એ રિલીઝ કર્યો હતો, અને એ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે 2018ની કમ્પેરિઝનમાં 2020 સુધીમાં જે ઇન્ડિયાની અંદર જે સુસાઇડ્સ અને જે એક્સિડન્ટલ ક્રાઇમ થાય છે તો એની સંખ્યામાં ઇજાફો જોવા મળે છે. બસ આટલું જ તમારે લખવાનું છે. તો અમે તમને સારી એવી ઇન્ફોર્મેશન આપી દીધી. હવે એક બોડી મેન્શન છે જ્યાંથી પ્રિલિમમાં ક્વેશ્ચન આવી શકે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો વિશે પ્રિલિમમાં ક્વેશ્ચન આવી શકે છે. તો તમારે યાદ રાખવાનું છે કે 1986માં આ બોડીને સેટઅપ કરવામાં આવી હતી. કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં આ બોડી આવે છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે આનું મેઇનલી કાર્ય શું છે? તો એના નામથી તમે સમજી શકો છો, ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એટલે કે ઇન્ડિયાની અંદર જેટલા પણ ક્રાઇમ થાય છે તો એ ક્રાઇમ વિશેની આ રિપોઝિટરી છે. સમજી ગયા? એટલે કે ઇન્ડિયાની અંદર જે પણ ક્રાઇમ કરવામાં આવે છે, ગુનેગારો દ્વારા જે પણ ક્રાઇમ કરવામાં આવે છે, તો એ ક્રાઇમ અને એ ક્રાઇમ કરનારા લોકો એટલે કે જે ગુનેગારો છે, જેને આપણે ઇંગ્લિશમાં ક્રિમિનલ કહીએ છીએ, તો આ લોકોની રિપોઝિટરી છે. એમનો જે ડેટા છે તો આ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાં રાખવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. તો આને જુઓ, ક્યારે કઈ જે કમિશન છે તો એની કયા કમિશનની રેકમેન્ડેશન ઉપર બનાવવામાં આવી હતી 1986માં? તો આ તમારે યાદ રાખવાનું છે કે ખાસ કરીને જે નેશનલ પોલીસ કમિશન જે 1977થી 1981 સુધી આને કામ કર્યું હતું, તો નેશનલ પોલીસ કમિશન એના સિવાય મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની એક ટાસ્ક ફોર્સ હતી, તો જેને 1985માં સેટઅપ કરવામાં આવી હતી. તો આ બંનેની રેકમેન્ડેશન ઉપર 1986માં આને સેટઅપ કરવામાં આવ્યું હતું. તો આ તમને ખબર પડી ગઈ હશે. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ આપવા જઈ રહ્યો છું કે જે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો છે તો એના દ્વારા એક રિપોર્ટને પબ્લિશ કરવામાં આવે છે જેનું નામ છે ક્રાઇમ ઇન ઇન્ડિયા રિપોર્ટ. ક્રાઇમ ઇન ઇન્ડિયા રિપોર્ટ કોના દ્વારા પબ્લિશ કરવામાં આવે છે? તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા ક્રાઇમ ઇન ઇન્ડિયા રિપોર્ટને પબ્લિશ કરવામાં આવે છે. ખાસ તમારે આને નોટ ડાઉન કરવાનું છે. આના પણ ફાઇન્ડિંગ ઘણી બધી હોય છે, પરંતુ એ બધું કહેવાય નહીં કે ડિસ્કસ કરવું એક ટાઈમ વેસ્ટ જેવું છે. એટલે આપણે થોડું પ્રેક્ટિકલી અત્યારે પ્રિપેરેશન કરવાની છે, અને બધી વસ્તુ ક્યારેય છે ને આ પ્રકારના એકદમ ફેક્ચ્યુઅલ ડેટા હોય ને એને યુપીએસસી જીપીએસસી પૂછતી નથી. તો આ પણ તમારે થોડું યાદ રાખવાનું છે. ધ રિપોર્ટ સર્વ્સ એઝ ધ ક્રુશિયલ ટૂલ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ધ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન અક્રોસ ધ કન્ટ્રી. એટલે કે ઇન્ડિયાની અંદર લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન શું છે તો એના વિશે આપણને થોડું એક તારણ મળી જાય છે કે ભાઈ આ પ્રકારની જે ક્રાઇમ ઇન ઇન્ડિયા રિપોર્ટ આવે છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા, તો એના દ્વારા ઇન્ડિયાની અંદર લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન શું છે તો એના વિશે આપણને થોડી બેઝિક ઇન્ફોર્મેશન મળી જાય છે. તો આ પણ તમારે યાદ રાખવું છે. મેં તમને એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી દીધી છે. હવે જો એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ મારા ફેવરેટ સબ્જેક્ટનો આર્ટિકલ છે. એનું નામ છે પોલિટી. ઠીક છે, તમે ક્વેશ્ચન આર વિશે લક્ષ્મીકાંતમાં વાંચ્યું જ હશે. તો અત્યારે ક્વેશ્ચન આર થોડો ન્યૂઝમાં ચાલી રહ્યો છે. ન્યૂઝમાં શા માટે છે? કારણ કે જો જે આપણી લોકસભા અને રાજ્યસભાનું જે સેક્રેટરીએટ છે ને એને એવું કીધું છે કે અત્યારે જે લગભગ 14મી સપ્ટેમ્બરથી લઈને 1 ઓક્ટોબર સુધી લોકસભાનું મોન્સૂન સેશન ચાલવાનું છે. અત્યારે થોડો ડિલે થયો છે કારણ કે કોરોના વાયરસની હિસાબે આ બધું પ્રોસેસ થોડી ડિલે થઈ છે. તો જે ક્વેશ્ચન આર થશે ને તો એને આ વખતે બંધ કરી દેવાનો છે. એટલે કે અત્યારનું જે મોન્સૂન સેશન હશે 14મી સપ્ટેમ્બરથી લઈને 1 ઓક્ટોબર સુધીનું જે મોન્સૂન સેશન છે તો એમાં ક્વેશ્ચન આર થવાનો નથી. ક્વેશ્ચન આર તમને ખબર છે એનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે જે ઓપોઝિશન પાર્ટી છે ને એ રૂલિંગ પાર્ટીના મિનિસ્ટરને પૂછે એટલે ક્વેશ્ચન આર એટલે તમે સમજી શકો ને, ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન પૂછવાનો કલાક. જે પણ સદન જ્યારે પાર્લામેન્ટની અંદર જે સેશન હોય તો એના દિવસની શરૂઆત જ ક્વેશ્ચન આરથી થાય છે. સૌથી પહેલાં શું આવે? તો સૌથી પહેલાં ક્વેશ્ચન આર આવે, પછી 0 આર આવે, પછી લંચ બ્રેક પડે, અને પછી જે એજન્ડા ઓફ ધ ડે આવે. એટલે કે જે મેઇન બિઝનેસ થાય ને એ લંચ પછી થતો હોય છે. એટલે કે ખાધા પછી આ લોકો મેઇન જે બિલ પાસ કરવું અને કહેવાય ને કે જે અમુક જે એક્ટ બનાવવાના આ બધી જે પ્રોસેસ થતી હોય છે તો આ બિલ પાસ કરવાની જે પ્રોસેસ છે તો એ તો લંચ પછી થતી હોય છે. ઇનિશિયલી તો ક્વેશ્ચન આરથી શરૂઆત થાય છે, અને આ જે ક્વેશ્ચન આર હોય છે તો એમાં ઓપોઝિશન પાર્ટી રૂલિંગ પાર્ટીના મિનિસ્ટર હોય. માની લો કે ડિફેન્સ મિનિસ્ટર છે તો એને પૂછે કે ભાઈ ચાઇના સાથે આપણે પાકિસ્તાન સાથે અત્યારે જે ચાઇના છે તો એ લદ્દાખમાં આ પ્રકારની એક્ટિવિટી કરી રહ્યું છે તો ઇન્ડિયા દ્વારા શું એક્શન લેવામાં આવ્યા. પછી માની લો કે કોઈ લેબર મિનિસ્ટર હોય તો એને ક્વેશ્ચન પૂછે કે ભાઈ ઇન્ડિયાની અંદર અનએમ્પ્લોયમેન્ટ વધી રહી છે તો એને દૂર કરવા માટે તમે કયા સ્ટેપ લઈ રહ્યા છો. તો આ બધા જે ક્વેશ્ચન છે એના સિવાય એગ્રીકલ્ચર વિશે ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ બિહારમાં અને બીજા બધા સ્ટેટની અંદર આસામમાં અત્યારે પૂર આવ્યું છે તો તમે જે ખેડૂતો છે તો એને તમારે મતલબ કે એમને પ્રોટેક્શન આપવા માટે તમે એમનું જે નુકસાન થયું છે તેને ભરપાઈ કરવા માટે તમે કયા સ્ટેપ લઈ રહ્યા છો. તો આ બધા જે ક્વેશ્ચન છે તો ઓપોઝિશન પાર્ટી દ્વારા ક્વેશ્ચન આરમાં પૂછવામાં આવે છે, અને ક્યાંક ને ક્યાંક જે રૂલિંગ પાર્ટી છે તો એના ઉપર પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે. પરંતુ અત્યારે જે લોકસભા અને રાજ્યસભાના જે સેક્રેટરીએટ છે તો એને એવું કીધું છે કે ભાઈ કોવિડ-19 હિસાબે અત્યારે છે ને આપણે થોડું કંટ્રોલમાં રહેવાની જરૂર છે, ને એની હિસાબે જે ક્વેશ્ચન આર છે તો આ વખતે થવાનો નથી. અને ઓપોઝિશન પાર્ટી આનો વિરોધ કરી રહી છે, કારણ કે જે ઓપોઝિશન પાર્ટી અત્યારે જે એમપી છે તો એ લોકો એવું કર્યા છે કે ભાઈ જે ક્વેશ્ચન આર છે તો એના જરીએ અમે જે રૂલિંગ પાર્ટી છે તો એને ક્વેશ્ચન પૂછી શકીએ છીએ, અને આ જે અમને રાઇટ મળ્યો છે ક્વેશ્ચન પૂછવાનો રાઇટ, તો એને ક્યાંક ને ક્યાંક જે રૂલિંગ પાર્ટી છે તો એ ખતમ કરવા માંગે છે. તો આ પણ કહેવાય ને કે એક એમના દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. તો આપણે પોલિટિક્સમાં પડવાનું નથી, જસ્ટ મેં તમને ઇન્ફોર્મેશન આપી છે. તો હવે હું તમને ક્વેશ્ચન આર વિશે થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી દઉં, કારણ કે તમે લક્ષ્મીકાંતને બુક વાંચી હશે, દરેક લોકોને ખબર જ હશે. તેમ છતાં આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. ઇટ ઇઝ ધ ડ્યુરિંગ ક્વેશ્ચન આસ્ક ધેટ ધ મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ આસ્ક ધ ક્વેશ્ચન ટુ ધ મિનિસ્ટર એન્ડ હોલ્ડ ધેમ અકાઉન્ટેબલ ફોર ધ ફંક્શનિંગ્સ ઓફ ધેર મિનિસ્ટ્રી. હવે આમાં કરવામાં શું આવે છે કે જે પણ
ઓપોઝિશન પાર્ટીના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય તો એ જે રૂલિંગ પાર્ટીના જે મિનિસ્ટર હોય છે તો એમને શું કરે છે, ક્વેશ્ચન પૂછે છે. જે પણ કન્સર્ન મિનિસ્ટર હોય તો એને ક્વેશ્ચન પૂછે છે અને એમની જે મિનિસ્ટ્રી છે તો એમના જે ફંક્શનિંગ છે તો એને અકાઉન્ટેબલ ઠરાવે છે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. ધ ક્વેશ્ચન આર દેટ ધ એમપી આસ્ક ધ ડિઝાઇન્સ ટુ એલિસિટ ધ ઇન્ફોર્મેશન એન્ડ ટ્રિગર ધ સુટેબલ એક્શન બાય ધ મિનિસ્ટ્રી. આમાં કરવામાં શું આવે છે કે જે પણ મિનિસ્ટર છે તો એને ક્વેશ્ચન પૂછવામાં આવે, પછી ક્યાંક ને ક્યાંક જે ઇન્ફોર્મેશન છે, હવે માની લો કે જે ડિફેન્સ મિનિસ્ટર છે તો પબ્લિકમાં ક્યારેય બધી જે ઇન્ફોર્મેશન છે તો મીડિયામાં આપતા નથી, પરંતુ ક્વેશ્ચન આરના જરીએ થાય શું કે ભાઈ જ્યારે ઓપોઝિશન પાર્ટીના મિનિસ્ટરે કોઈ ક્વેશ્ચન પૂછ્યો હોય ને તો એના જરીએ મિનિસ્ટરે એમપીને તો ત્યારે એમને જવાબ આપવો જ પડે છે. તો આના જરીએ થોડી જે ઇન્ફોર્મેશન છે તો એ પણ બહાર આવે છે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. અને જો સૌથી પહેલાં યાદ રાખજો, ભારત દેશ આઝાદ થયો ને એની પહેલાં ક્વેશ્ચન આરની મતલબ પહેલો ક્વેશ્ચન ગવર્મેન્ટને ક્યારે પૂછવામાં આવ્યો હતો તો 1893માં. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ભારત દેશ આઝાદ થયો એની પહેલાં જે ક્વેશ્ચન છે તો એ ગવર્મેન્ટને 1893માં સૌ પ્રથમ વખત ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. ધ પાર્લામેન્ટ હેઝ કોમ્પ્રિહેન્સિવ રૂલ ફોર ડીલિંગ વિથ એવરી આસ્પેક્ટ ઓફ ધ ક્વેશ્ચન આર. અને જે ક્વેશ્ચન આરની જે દરેક આસ્પેક્ટ છે તો એને ડીલ કરવા માટે પાર્લામેન્ટનું જે લોકસભાનું જે રૂલ ઓફ પ્રોસિજર છે, એના સિવાય જે રાજ્યસભા છે તો એની માટેની જે પ્રોસિજરની જે બુક છે, રૂલ બુક છે, તો એમાં આની સાથે ડીલ કરવા માટે, એવરી આસ્પેક્ટ સાથે ડીલ કરવા માટે કોમ્પ્રિહેન્સિવ રૂલ આમાં બનાવેલા છે. એકદમ રેન્ડમલી કોઈ વાત થતી નથી. અને જે પણ પ્રિસાઇડિંગ ઓફિસર હોય, હવે જો લોકસભા છે તો એમાં પ્રિસાઇડિંગ ઓફિસર કોણ હોય છે તો સ્પીકર હોય છે. રાજ્યસભા છે તો એમાં પ્રિસાઇડિંગ ઓફિસર કોણ હોય છે તો ચેરમેન હોય છે, જેને આપણે વાઇસ પ્રેસિડેન્ટ પણ કહીએ છીએ. પણ એ જ્યારે રાજ્યસભામાં બેઠા હોય ત્યારે આપણે એમને ચેરમેન કહીએ છીએ. તો આ જે ચેરમેન છે, પ્રિસાઇડિંગ ઓફિસર છે, તો એમને એકદમ ઓથોરિટી આપેલી છે કે ભાઈ એ કન્ડક્ટ ઓફ ધ હાઉસ છે, એટલે કે ક્વેશ્ચન આરની સમય દરમિયાન જે કન્ડક્ટ ઓફ ધ હાઉસ છે તો એને કંટ્રોલ કરવા માટેનો જે ઓથોરિટી છે તો પ્રિસાઇડિંગ ઓફિસરને આપેલી છે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. The question are in the both the house held in all days of the session. યાદ રાખજો, સેશન હોય, સેશન એટલે તમને સમજી શકો જે સેશનમાં તમને ખબર હશે કે એક મોન્સૂન સેશન હોય છે. સૌથી પહેલાં શું હોય, બજેટ સેશન હોય, પછી મોન્સૂન સેશન અને પછી વિન્ટર સેશન હોય. હવે જો તમને થોડી વધારે ઇન્ફોર્મેશન અત્યારે આમાં લખી નથી, પણ હું જનરલ નોલેજ માટે આપી દઉં. ક્વેશ્ચન અહીંયાથી બને છે. તો જો સૌથી પહેલાં વર્ષની શરૂઆતમાં કયું સેશન હોય છે તો બજેટ સેશન હોય છે. તમને ખબર છે કે આપણા જે યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર છે તો બજેટને પ્રેઝન્ટ કરે છે. તો બજેટ સેશન હોય છે, પછી મોન્સૂન સેશન આવે છે અને પછી વિન્ટર સેશન આવે છે. તો આ સેશન કયા મંથમાં હોય છે ત્યાંથી પણ ક્વેશ્ચન બને છે. તો હું તમને થોડી વધારે ઇન્ફોર્મેશન આપી દઉં. તો જો જે બજેટ સેશન છે તો એ ફેબ્રુઆરીથી લઈને મે મંથ સુધી ચાલે છે. ફેબ્રુઆરી, પછી માર્ચ, પછી એપ્રિલ અને પછી મે. એટલે કે જે બજેટ સેશન છે તો એ કેટલા મહિના ચાલે છે તો 4 મહિના ચાલે છે. પછી કયું સેશન આવે છે તો મોન્સૂન સેશન. હવે જો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, તો 4 મહિના થઈ ગયા. આટલા મહિના કામ કર્યા પછી 1 મહિનો આ લોકોને શું આપવામાં આવે છે, રજા આપવામાં આવે છે. એટલે કે જે જૂન મહિનો છે તો એમાં સેશન થતા નથી. પછી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, પછી જૂન, પછી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, તો આ 3 મહિનામાં કયું સેશન હોય છે તો મોન્સૂન સેશન હોય છે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. બજેટ સેશન ફેબ્રુઆરીથી લઈને મે સુધી હોય છે. જૂનમાં વેકેશન હોય છે. પછી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, તો આમાં મોન્સૂન સેશન હોય છે. તો આ તમને ખબર પડી ગઈ. અને પછી જો સપ્ટેમ્બર પતી ગયું પછી ઓક્ટોબરમાં ફરી 1 મહિનો આ લોકોને વેકેશન આપવામાં આવે છે. પછી ઓક્ટોબરમાં વેકેશન, પછી નવેમ્બર અને ડિસેમ્બર. નવેમ્બર અને ડિસેમ્બરમાં કયું સેશન હોય છે તો વિન્ટર સેશન હોય છે. તો આ તમારે ક્યારેય રટવાનું નથી. અમુક લોકો શું કરતા કે મહિનાને ગોખતા હોય છે. આ રીતે ક્યારેય પ્રિપેરેશન ના કરાય. તમારે લિંકમાં કરવાનું કે વર્ષની શરૂઆત બજેટ સેશનથી થાય. ફેબ્રુઆરીથી લઈને મે સુધી બજેટ સેશન હોય, 1 મહિનો વેકેશન હોય. પછી જુલાઈથી લઈને સપ્ટેમ્બર સુધી કયું સેશન હોય તો ખાસ કરીને મોન્સૂન સેશન હોય. અને પછી એના પછી 1 મહિનો વેકેશન ઓક્ટોબરમાં આવે. પછી નવેમ્બર અને ડિસેમ્બરમાં કયું સેશન આવે છે તો વિન્ટર સેશન આવે છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. તો જો ખાસ કરીને જે દરેક સેશન છે તો એમાં દર દિવસે રોજ છે ને દરેક દિવસે ક્વેશ્ચન આરથી જ શરૂઆત થાય છે. પરંતુ અમુક એક્સેપ્શન છે. હવે આ એક્સેપ્શન છે ને તો ત્યાંથી ક્વેશ્ચન બનવાની સંભાવના વધી જાય છે. અને તમારી માટે નવી ઇન્ફોર્મેશન હશે, આ મારી ગેરંટી છે. તો જો બે દિવસે ફક્ત છે ને ક્વેશ્ચન આરથી શરૂઆત થતી નથી. સદનની શરૂઆત ફક્ત 2 દિવસે ક્વેશ્ચન આરથી થતી નથી. ને એ 2 દિવસ કયા છે તો એ 2 દિવસમાં એક દિવસ એ છે કે જ્યારે પ્રેસિડેન્ટ જોઈન્ટ સિટિંગ હોય મેમ્બર ઓફ પાર્લામેન્ટની, એટલે કે લોકસભા અને રાજ્યસભા, આ બંનેના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટની જોઈન્ટ સિટિંગ હોય. હવે તમને ખબર હશે કે પ્રેસિડેન્ટ આર્ટિકલ 87ના એવું લખેલું છે. આપણું જે કોન્સ્ટિટ્યુશન, આપણું જે સંવિધાન છે તો એના આર્ટિકલ 87માં એવું મેન્શન કરેલું છે કે આપણા જે રાષ્ટ્રપતિ છે તો જ્યારે લોકસભાનું ઇલેક્શન થશે પછી પહેલી સદનની મિટિંગ મળશે ત્યારે પહેલી મિટિંગમાં જોઈન્ટ સિટિંગને એડ્રેસ કરશે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ બોલું છું. આપણું જે કોન્સ્ટિટ્યુશન છે તો એના આર્ટિકલ 87માં એવું મેન્શન કરેલું છે કે જે આપણા પ્રેસિડેન્ટ છે, આપણા રાષ્ટ્રપતિ છે, તો એ લોકસભાનું ઇલેક્શન થયા પછી પહેલી જ્યારે સદનની મિટિંગ થશે ત્યારે જોઈન્ટ સિટિંગને પ્રેસિડેન્ટ એડ્રેસ કરશે. અને પછી બીજું એવું છે કે દર વર્ષે જે બજેટ સેશન થવાનું હોય, એટલે કે દર વર્ષનું નવું જે સેશન હોય, પહેલું સેશન, તો ત્યારે પણ પહેલા સેશનમાં પહેલા દિવસે જે પ્રેસિડેન્ટ છે તો એને બંને સદનની જે જોઈન્ટ સિટિંગ છે તો એને જોઈન્ટ સિટિંગ થાય ત્યારે એને એડ્રેસ કરવું પડે છે. તો આને આપણે શું કહે છે, પ્રેસિડેન્ટ એડ્રેસ કહીએ છીએ. અને આ પ્રેસિડેન્ટ એડ્રેસ આર્ટિકલ 87ના તહેત આપવામાં આવે છે. હવે જો ઇનિશિયલી આ તમને થોડી વધારે ઇન્ફોર્મેશન આપી દઉં કે ઇનિશિયલી કેવું હતું, ભારત દેશ આઝાદ થયો ને ત્યારે રૂલ એવો હતો કે આપણા જે રાષ્ટ્રપતિ છે ને તો એને દર
દર સેશન જેવી રીતે સૌથી પહેલાં બજેટ સેશન હોય તો ત્યારે પણ જોઈન્ટ સિટિંગને એડ્રેસ કરવી પડતી હતી, પછી મોન્સૂન સેશન હોય તો ત્યારે પણ એડ્રેસ કરવી પડતી હતી, અને પછી વિન્ટર સેશનમાં પણ એડ્રેસ કરવી પડતી હતી. પરંતુ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ કરીને આ જે રૂલ હતો તેને ખતમ કરી દેવામાં આવ્યો અને 2 જ વખત કરવામાં આવ્યું. ત્યારે તો એક તો લોકસભાના ઇલેક્શન પછી તરત, અને પછી આવે છે દર વર્ષે પહેલા સેશનમાં. તો આ તમને ખબર પડી ગઈ અમેન્ડમેન્ટ કરીને આ જે રૂલ છે તો એને ચેન્જ કરવામાં આવ્યો હતો. તો આ પણ તમને ઇન્ફોર્મેશન મળી ગયા છે. અને જ્યારે જો આ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે પ્રેસિડેન્ટ એડ્રેસ આપે ને જોઈન્ટ સિટિંગને, એના પછી મોશન ઓફ થેન્ક્સ પસાર કરવામાં આવે છે. તો આ જે મોશન ઓફ થેન્ક્સ છે તો આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે પ્રેસિડેન્ટ સ્પીચ આપે ને તો આ સ્પીચને કેબિનેટે તૈયાર કરી હોય, અને આ જે સ્પીચ ઉપર મોશન ઓફ થેન્ક્સ પાસ ના થાય તો એનો મતલબ એ થાય કે જે સદન છે તો એમાં રૂલિંગ પાર્ટીમાં વિશ્વાસ રાખતી નથી, અને પછી નો કોન્ફિડન્સ મોશન પસાર થઈ જાય છે. એટલે કે જ્યારે પ્રેસિડેન્ટ પોતાનું જોઈન્ટ સિટિંગમાં એડ્રેસ આપે એના પછી મોશન ઓફ થેન્ક્સ પસાર કરવો પડે છે, અને આ મોશન ઓફ થેન્ક્સ પાસ થવો જ જોઈએ. અધરવાઇઝ જે રૂલિંગ પાર્ટી છે તો એને પોતાનું રેઝિગ્નેશન આપવું પડે છે. તો આ પણ મેં તમને એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે, જેથી કરીને હવે એકદમ આની સાથે બેકગ્રાઉન્ડમાં લિંક કરીને ક્વેશ્ચન આવે તો પણ તમે એની સાથે ડીલ કરી શકો છો. તો આ એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી દીધી મેં તમને ક્વેશ્ચન આરના વિશે. તો જો 2 દિવસે ફક્ત ક્વેશ્ચન આર થતા નથી, એક તો પ્રેસિડેન્ટના એડ્રેસમાં, અને બીજું આ હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. બીજો દિવસ કયો છે તો જ્યારે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર બજેટને પ્રેઝન્ટ કર્યા. તમારી માટે નવી ઇન્ફોર્મેશન છે, અને ખાસ નોટ ડાઉન કરજો કે જ્યારે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર બજેટને પ્રેઝન્ટ કરે તો એ દિવસે પણ ક્વેશ્ચન આર થતો નથી. તો આ 2 દિવસ ફક્ત એવા છે પાર્લામેન્ટમાં સેશનમાં કે જ્યારે ક્વેશ્ચન આર થતો નથી. હવે જો 0R વિશે પણ થોડી ઇન્ફોર્મેશન આપું. પ્રીવિયસ યરમાં યુપીએસસીએ 0R વિશે ક્વેશ્ચન પૂછેલો છે કે આ 0R શું હોય છે. તો જો 0R તો છે ને તો ખાસ કરીને ક્વેશ્ચન આર અને અજેન્ડા ઓફ ધ ડે વચ્ચેનો ડિફરન્સ છે. બસ મારી લેંગ્વેજમાં હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું છું કે 0R શું છે. તો 0R એ ક્વેશ્ચન આર અને અજેન્ડા ઓફ ધ ડે વચ્ચેનો ડિફરન્સ છે. હવે ક્વેશ્ચન આર ને આનો ડિફરન્સ હું તમને થોડું લખીને સમજાવું. એટલે કે દિવસની શરૂઆત શાનાથી થાય, 1 કલાક ક્વેશ્ચન આર ચાલે, એના પછી 1 કલાક 0R હોય છે, 1 કલાક 0R હોય છે, એના પછી લંચ બ્રેક આવે છે, અને પછી અજેન્ડા ઓફ ધ ડે એટલે કે દિવસનું જે મેઇન કામ છે તો આ સમયમાં કરવામાં આવે છે. તો 0R શું છે તો ક્વેશ્ચન આર અને અજેન્ડા ઓફ ધ ડે એટલે કે દિવસનું જે કાર્ય છે તો એની વચ્ચેનો જે ડિફરન્સનો જે સમય હોય છે તો એને આપણે 0R કહીએ છીએ. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ જે 0R છે ને ઇન્ડિયાએ કોઈ પણ કન્ટ્રીમાંથી બોરો કર્યો નથી. આ ખુદનું ઇન્ડિયાનું ઇનોવેશન છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે ઇન્ડિયાની પાર્લામેન્ટ દ્વારા ખુદના દ્વારા આ જે 0R છે તો એને શરૂ કરવામાં આવ્યો છે કે કોઈ પણ કન્ટ્રીમાંથી આપણે આ જે કોન્સેપ્ટ છે તો એને બોરો કર્યો નથી. અહીંયાથી પણ ક્વેશ્ચન બની શકે છે. અને 0R વિશે તો ક્વેશ્ચન પૂછેલો છે. મેં તમને કીધું ને કે ક્વેશ્ચન આર અને અજેન્ડા ઓફ ધ ડે વચ્ચેનો ડિફરન્સ છે, તો અહીંયાથી ક્વેશ્ચન આવેલો છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને આ ઇન્ડિયાનું ખુદનું ઇનોવેશન છે. તો અમે તમને ડિટેલમાં એકદમ ઇન્ફોર્મેશન આપી દીધી છે ક્વેશ્ચન આર વિશે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ ન્યૂઝ નાના હોતા નથી. તમારો એનો જોવાનો નજરિયો હોવો જોઈએ. જેવી રીતે તમે અહીંયા જોઈ લીધું હોત કે ભાઈ ક્વેશ્ચન આર થવાનો નથી, તો અહીંયાથી તમે આને છોડી દીધું હોત તો તમને આ પ્રેસિડેન્ટનું એડ્રેસ અને કયા દિવસે ક્વેશ્ચન આર થતા નથી, તો આ તમને નવું જાણવા ના મળે. એટલા માટે મેં તમને એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે. તો આઈ હોપ કે તમને એમાં ખબર પડી ગઈ હશે. અત્યારે જો પાર્લામેન્ટ ન્યૂઝમાં છે ને તો હું તમારું થોડું રિવિઝન કરાવી દઉં છું. ખાસ કરીને પાર્લામેન્ટ સાથે જ હું તમને લિંક કરીને લક્ષ્મીકાંતમાંથી જ ક્વેશ્ચન પૂછું છું. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે એડજર્નમેન્ટ અને પ્રોરોગેશન ઓફ ધ હાઉસ, એડજર્નમેન્ટ ઓફ ધ હાઉસ એન્ડ પ્રોરોગેશન ઓફ ધ હાઉસ, આ બંનેમાં શું ડિફરન્સ હોય છે. ઠીક છે. ખાસ કરીને એડજર્નમેન્ટ કોના દ્વારા કરવામાં આવે છે, પ્રોરોગેશન કોના દ્વારા કરવામાં આવે છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે જે એડજર્નમેન્ટ છે અને પ્રોરોગેશન ઓફ ધી હાઉસ છે તો એ બંને વચ્ચે શું ડિફરન્સ હોય છે. અને અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. તો દરેક લોકો આનો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. જો આપણા જે મેમ્બર છે ને એ ઘણા બધા લોકો ખૂબ જ ડિટેલમાં આન્સર આપી રહ્યા છે, ને એના હિસાબથી મને ખુદને એટલું મોટિવેશન મળે છે કે આપણે બેસ્ટથી બેસ્ટ કન્ટેન્ટ લઈને આપણી જે ગુજરાતી ચેનલ યુપીએસસી અને જીપીએસસીની ફિલ્ડમાં આપણી જે ચેનલ છે તો એને નંબર 1 ચેનલ બનાવી, અને એમાં તમારા એફર્ટ્સ જ ખૂબ જ કાર્ય કરી રહ્યા છે. અને જે ફ્યુચર આઈએએસ, આઈપીએસ અને ડીસી અને ડીવાયએસપી આપણા જે રિસ્પેક્ટેડ મેમ્બર છે, કારણ કે આ લોકોના આન્સર આપવાની પદ્ધતિ જે એમનું જે સ્કિલ છે તો એને બતાવી રહી છે. તો આપણે બધાના જે એફર્ટ છે તો એને રેકગ્નાઇઝ કરી લઈએ. તો જે જયદીપ મહિદા છે તો એમને સૌથી પહેલાં આન્સર આપ્યો છે. પછી સતીશ રાવલ ધ હિન્દુ નેશનલિસ્ટ છે. એના પછી ભાવેશ પરમાર છે, ધર્મેશ વાલા છે, કોમલ જોશી, પછી પૂજા વાલા છે, ખુશી પ્રજાપતિ છે, સક્સેસફુલ પર્સન તાસ્કેરા બાદી, માનસી વ્યાસ, જયેશ કુમાર છે, મેહુલ મકવાના છે, નૈના ચૌધરી, શાંતિ ઓદેદરા, ભૂમિ ડગારા, દેવી ચૌહાણ, નિસર્ગ રાવલિયા, યુવા બજાનિયા, અનિત પટેલ, હિતેશ દેસાઈ, જય રાજપરા, માનસી આચાર્ય, ઉર્વિશ ભુવા, રુચિન પટેલ, ફુઝી શેખ અને મિત્તલ ઠાકોર. તો આ બધા આપણા જે રિસ્પેક્ટેડ મેમ્બર છે તો આ લોકો ખૂબ જ ડિટેલમાં આન્સર આપી રહ્યા છે. અને આ જ લોકોના એફર્ટથી આપણી જે ચેનલ છે તો એ ચાલી રહી છે. તો હું બીજા લોકોને પણ મોટિવેટ કરીશ કે ભાઈ તમે લોકો પણ આન્સર આપો, ને આન્સર ના આપો તો એટલીસ્ટ વિડીયોને લાઇક તો કરો. જો કમેન્ટ કરતા જે વિડીયોને લાઇક બહુ ઓછા લોકો કરે છે, તો હું તમને કહીશ કે ભાઈ વિડીયોને એટલીસ્ટ તમે લાઇક કરો તો પણ ચાલી જશે, પણ કંઈક તો કરો. ઠીક છે. જેથી કરીને અમને પણ કામ કરવાનું મોટિવેશન મળે, કારણ કે તમને પણ ખબર છે કે કોઈ પણ કામ ક્યારે એક અંદરથી મોટિવેશન આવે ને તો જ કામ થતું હોય છે, અધરવાઇઝ કોઈ પણ કામ થતું નથી. તો એટલું પણ તમારે તમારા તરફથી કરવાનું છે, કારણ કે હું મારા તરફથી બેસ્ટ એફર્ટ્સ લગાવી રહ્યો છું. હવે થોડી વાર હું વિડીયોને પોઝ કરું છું, થોડું આપણે પાણી પી લઈએ.
સો આપણે એક વખત ફરીથી શરૂઆત કરીએ. જો હવે જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ આર્ટિકલ છે અને યુપીએસસીમાં તો અહીંયાથી ક્વેશ્ચન આવવાની સંભાવના ખૂબ જ વધારે છે. અને જ્યારે મેન્સમાં પણ તમારે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન વિશે કંઈ પણ લખવાનું આવે ને ત્યારે તમે અત્યારે હું જે આર્ટિકલ તમારી સાથે ડિસ્કસ કરાવું ને એમાંથી તમને સારો એવો મસાલો મળી જશે. તો તમે આને સાથે સાથે નોટ ડાઉન કરવું હોય તો કરી દેજો. નોટ ડાઉન તો જરૂર કરવાનું છે, પણ હું તમને મેન્સ માટે નોટ ડાઉન કરવાનું કહું છું. પ્રિલિમ માટે તો તમારે નોટ્સ બનાવવાની જ છે. તો હવે જે નેક્સ્ટ આર્ટિકલ છે ને તો આપણો ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટના બારામાં છે, જેને શોર્ટમાં આપણે આઈસીજે કહીએ છીએ. હવે આ જે આઈસીજે છે ને તો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસથી અલગ છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસથી મેં તમને આના વિશે ઓલરેડી ઇન્ફોર્મેશન આપી છે. આ યુનાઇટેડ નેશનનું ઓર્ગન છે. તો આના વિશે અત્યારે આપણે ઇન્ફોર્મેશન નહીં લઈએ, કારણ કે વિડીયો પછી લાંબો થઈ જશે. તમે એના વિશે થોડું એક વખત ફરીથી રિવિઝન કરવું હોય તો કરી લેજો. તો અત્યારે જે ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ છે ને તો તમને ખબર છે કે જે સુપ્રીમ કોર્ટ છે તો એને આપણા જે પ્રશાંત ભૂષણ છે, એક લોયર છે, તો એમને સુપ્રીમ કોર્ટના જજીસ વિશે થોડા 2 ટ્વીટ કર્યા હતા. અને આ જે ટ્વીટ છે તો એનું સુઓ મોટો જે સુપ્રીમ કોર્ટ છે તો એને ધ્યાનમાં લઈને આપણા જે પ્રશાંત ભૂષણ છે તો એમની અગેન્સ્ટમાં ક્રિમિનલ કન્ટેમ્પ્ટ, સુપ્રીમ કોર્ટના અગેન્સ્ટમાં ક્રિમિનલ કહેવાય ને કે સુપ્રીમ કોર્ટનું કન્ટેમ્પ્ટ કર્યું એમ કહીને ક્રિમિનલ કન્ટેમ્પ્ટનો કેસ કરી દીધો હતો. અને પછી સુપ્રીમ કોર્ટનું ઘણું એવું ક્રિટિસિઝમ થયું છે. અને તમને ખબર છે કે પછી એટ ધ એન્ડ સુપ્રીમ કોર્ટે ₹1 ફાઇન લગાવીને, ફક્ત આપણે થોડું આમાં હસવું પણ આવે, પણ લીગલ ટર્મમાં આજે ₹1 છે ને આ એક પ્રકારે વોર્નિંગ કહી શકાય. સમજી ગયા? અમુક લોકો આને મજાકમાં લેતા હશે, જે લોકો પાસે નોલેજ નથી એ લોકો ક્યાંક ને ક્યાંક તમે વિડીયોમાં પણ જોયું હશે કે ₹1 કંઈ, પરંતુ આ જે ₹1 છે ને એ ક્યાંક ને ક્યાંક અત્યારે પણ એમને વોર્નિંગ આપવામાં આવી છે. તો ફ્યુચરમાં આ પ્રકારના કામ ના કરે અને બીજા લોકો પણ ના કરે એટલા માટે છે. પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક તમે આમના ટ્વીટ જોશો ને તો એટલા કોઈ વધારે પડતા નેગેટિવ સેન્સમાં યુઝ નહોતા કરેલા. અને દરેક લોકો પાસે બોલવાનો તો અધિકાર છે. પછી તમે જોયું હશે કે ભાઈ રાજનેતા, ઇવન પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને લોકો બોલી શકે છે, તો સુપ્રીમ કોર્ટના જજ વિશે પણ બોલવાનો થોડોક તો અધિકાર લોકો રાખે છે, એવું મારું માનવું છે. આપણે પણ વધારે બોલવું નથી, નહીં તો મારી અગેન્સ્ટમાં પણ કન્ટેમ્પ થઈ જશે. ઠીક છે? તો અત્યારે આપણે છે ને ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ વિશે ઇન્ફોર્મેશન લઈએ એના પહેલાં થોડું તમને વધારે પણ રિવિઝન કરાવી દઉં કે આ કન્ટેમ્પ શું હોય છે. તો જો ખાસ કરીને છે ને સુપ્રીમ કોર્ટ માટે પણ કન્ટેમ્પ હોય, એમની પાસે પણ પાવર છે અને હાઈકોર્ટને પણ કન્ટેમ્પ ઓફ કોર્ટનો પાવર આપેલો છે. તો આ વિશે મેં તમને ઓલરેડી ડિસ્કસ કરાવ્યું છે. હવે જો 2 પ્રકારના કન્ટેમ્પ હોય, એક છે સિવિલ કન્ટેમ્પ અને બીજું છે ક્રિમિનલ કન્ટેમ્પ. ઠીક છે? તો આ સિવિલ કન્ટેમ્પ શું હોય છે? તો જો ખાસ કરીને સિવિલ કન્ટેમ્પ ક્યારે લાગુ પડે, એટલે કે જ્યારે માની લો કે કોર્ટે કોઈ વ્યક્તિને આદેશ આપ્યો છે કે ભાઈ તમારે છે ને 30 દિવસની અંદર તમારો જે જવાબ છે તો એને રજૂ કરવાનો છે. હું તમને એકદમ સામાન્ય ભાષામાં સમજાવું છું. કોર્ટે XYZ નામના જે વ્યક્તિ છે તો એને ઓથોરિટી આપી, એમને ઓર્ડર આપ્યો છે કે ભાઈ તમારે 30 દિવસની અંદર તમારો જે જવાબ છે તો એ કોર્ટને સબમિટ કરવાનો છે. અને જો 30 દિવસની અંદર આ વસ્તુ ના થાય તો ત્યારે જે કોર્ટ છે તો એનું જે કહેવાય ને કે ઓર્ડર છે તો એની માનહાનિ કહેવાય. સમજી ગયા? તો ત્યારે જે કન્ટેમ્પ લાગુ પડે તો એને આપણે સિવિલ કન્ટેમ્પ કહીએ છીએ. એટલે કે માની લો કે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટે કોઈ ઓર્ડર આપ્યો એને ના માને તો એને આપણે સિવિલ કન્ટેમ્પ કહે છે. અને ક્રિમિનલ કન્ટેમ્પ ક્યારે લાગુ પડે? તો જો ક્રિમિનલ કન્ટેમ્પ ક્યારે લાગુ પડે, જ્યારે કોઈ પણ વ્યક્તિ કોર્ટ અથવા તો જે જજની ઓથોરિટી છે તો એને ડાઉનગ્રેડ કરવાની કોશિશ કરે, એટલે કે જે કોર્ટ છે તો એની ઓથોરિટીને ઓછી કરવાની કોશિશ કરે, અથવા તો કોર્ટનું જે બિઝનેસ થતો હોય તો એમાં ઇન્ટરફિયર કરવાની કોશિશ કરે, અથવા તો જે જજીસ હોય તો એને કોઈ પણ પ્રકારની ધાક અથવા તો ધમકી આપવાની કોશિશ કરે કે ભાઈ જજ તમે છે ને મારા કેસમાં મારી અગેન્સ્ટમાં ડિસિઝન ના આપતા, અધરવાઇઝ તમને ઉડાઈ દઈશ. આ પ્રકારની કોઈ વ્યક્તિ જજને ધમકી આપે તો આને પણ કહેવાય ને કે ક્રિમિનલ કન્ટેમ્પ કહેવાય છે. તો આ સિવિલ અને ક્રિમિનલ કન્ટેમ્પ વિશે તમારે ડિફરન્સ યાદ રાખવાનો છે, ઇન્ટરવ્યૂમાં આવી શકે છે. તો જો અત્યારે પ્રશાંત ભૂષણની અગેન્સ્ટમાં ક્રિમિનલ કન્ટેમ્પ, એમને તો ફક્ત છે ને 2 જ ટ્વીટ કર્યા હતા, પરંતુ એ ટ્વીટનું કોગ્નિઝન્સ લઈને જે સુપ્રીમ કોર્ટ છે તો એમને સુઓ મોટો કોગ્નિઝન્સ લઈને એમની અગેન્સ્ટમાં ક્રિમિનલ કન્ટેમ્પ કરી દીધું. અને પછી લોકોએ આનું ઘણું બધું ક્રિટિસિઝમ પણ કર્યું હતું અને ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનની અગેન્સ્ટમાં હતું. અને અત્યારે જે ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ છે તો એને પણ સુપ્રીમ કોર્ટનો આ જે મૂવ હતો તો એને ક્રિટિસાઇઝ કર્યો છે. અને મૂવને ક્રિટિસાઇઝ શા માટે કર્યો છે? કારણ કે જે ઇન્ડિયા છે તો એ ખાસ કરીને ઇન્ટરનેશનલ કન્વેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટનું પાર્ટી છે. હવે ઇન્ટરનેશનલ કન્વેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ વિશે હું તમને ઇન્ફોર્મેશન આપીશ, અને જે ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ છે તો એના વિશે હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપીશ. તો ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટે એવું કીધું છે કે જે પ્રશાંત ભૂષણની અગેન્સ્ટમાં જે સુપ્રીમ કોર્ટ દ્વારા ક્રિમિનલ કન્ટેમ્પનો જે કોર્ટનો કેસ ચલાવવામાં આવ્યો તો એ ખાસ કરીને ઇન્ટરનેશનલ કન્વેનન્ટ ઓફ સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટે લોકોને ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન માટેના જે સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ આપેલા છે તો એના પ્રિન્સિપલની અગેન્સ્ટમાં છે. આવું કોને કીધું છે? તો ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ દ્વારા આવું કહેવામાં આવ્યું છે. અને ઇન્ડિયા છે તો એને ઇન્ટરનેશનલ કન્વેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટને સાઇન પણ કરેલું છે ને
એડોપ્ટ પણ કરેલું છે. ઇન્ડિયા આ જે ટ્રીટી છે આ એક પ્રકારની ટ્રીટી છે, તો ઇન્ડિયા આનું મેમ્બર છે. આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. ડિટેલમાં હું તમને વધારે ઇન્ફોર્મેશન આપું છું. અને આના પ્રિન્સિપલની અગેન્સ્ટમાં સુપ્રીમ કોર્ટે કામ કર્યું છે. આવું આ કોનું કહેવું છે, મારું નથી, ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટનું કહેવું છે. તો આ પણ તમને ખબર પડી ગઈ. હવે જો ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ છે તો એ ન્યૂઝમાં છે, તો આના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે, આ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, કોઈ ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન નથી, એક એનજીઓ છે, ઇન્ટરનેશનલ એનજીઓ છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. તો આ તમારે યાદ રાખવાનું છે, ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ માટેનું નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે. આમાં ખાસ કરીને જે 60 જેટલા એમિનન્ટ જ્યુરિસ્ટ, હવે એમિનન્ટ જ્યુરિસ્ટનો મેં તમને મતલબ કીધો હતો, જે પ્રખ્યાત કાયદાશાસ્ત્રી લોકો હોય તો એવા 60 લોકોનું આ ઇન્ટરનેશનલ ગ્રુપ છે, હ્યુમન રાઇટ ગ્રુપ છે. અને આનું મેઇનલી કાર્ય શું છે, તો મેઇનલી કાર્ય તો બહુ જ સિમ્પલ છે કે જે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ છે, નેશનલ અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ માટે જે લો છે, તો લોના જરીએ જે નેશનલ અને હ્યુમન રાઇટના જે સ્ટાન્ડર્ડ છે તો એને ડેવલપ કરવાનું જે કાર્ય છે તો ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ દ્વારા કરવામાં આવે છે. અને આનું હેડક્વાર્ટર ક્યાં છે, તો આનું હેડક્વાર્ટર જીનેવાના સ્વિટ્ઝરલેન્ડમાં છે. આ તમે ખાસ સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં છે, સ્લીપ ઓફ ટંગ થઈ છે. આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે કે ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટનું જે હેડક્વાર્ટર છે તો એ સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં આવ્યું છે. તો આ તમે નોટ ડાઉન કરી લેજો. હવે છે ને જે ઇન્ટરનેશનલ કન્વેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ ન્યૂઝમાં હતું, તો આના વિશે પણ હું તમને ઇન્ફોર્મેશન આપું છું. કારણ કે સુપ્રીમ કોર્ટે જે ઇન્ટરનેશનલ કન્વેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટના જે પ્રિન્સિપલ છે તો એની અગેન્સ્ટમાં કામ કર્યું છે. તો આવું કોને કીધું છે, ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટે કીધું છે. કારણ કે યાર વ્યક્તિને ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન હોવી જોઈએ. હવે ફક્ત ટ્વીટ કરી દીધું તો એના જ હિસાબથી તમે, એક વસ્તુ સાચી છે કે ભાઈ સુપ્રીમ કોર્ટની એની પ્રેસ્ટીજ અલગ છે, એની ઓથોરિટી કંઈક અલગ છે, પરંતુ વ્યક્તિને ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન તો છે. અને ભારત દેશના નાગરિકો છે અને લોકોએ ફંડામેન્ટલ રાઇટ આપેલા છે. જો સુપ્રીમ કોર્ટ જ આવું કાર્ય કરવા લાગશે તો પછી લોકોના ફંડામેન્ટલ રાઇટને પ્રોટેક્ટ કોણ કરશે? કારણ કે તમને ખબર છે આર્ટિકલ 32ના તહેત કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ મળી છે. કોઈપણ વ્યક્તિનો ફંડામેન્ટલ રાઇટ વાયોલેટ થાય તો ડાયરેક્ટ એ વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. અને આર્ટિકલ 226ના જરીએ કોઈપણ વ્યક્તિનો ફંડામેન્ટલ રાઇટ વાયોલેટ થાય તો એ વ્યક્તિ હાઈકોર્ટમાં જઈ શકે છે. સમજી શકો છો, આ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ માટે આર્ટિકલ આપણા કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન છે. પરંતુ જો સુપ્રીમ કોર્ટ જ આ પ્રકારના કાર્યો કરશે તો લોકો પોતાના ફંડામેન્ટલ રાઇટની પછી ગ્રીવન્સ લઈને કઈ જગ્યાએ જશે? આ પ્રકારની પણ વાતો ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા કરવામાં આવે છે, એક્સપર્ટ દ્વારા કરવામાં આવે છે. તો જો આજે ઇન્ટરનેશનલ કન્વેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ છે તો આ એક પ્રકારની મલ્ટીલેટરલ ટ્રીટી છે. યાદ રાખજો, મલ્ટીલેટરલ ટ્રીટી છે જેને યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી દ્વારા એડોપ્ટ કરવામાં આવી છે. અને આમાં મેઇનલી આનું મેઇનલી કાર્ય શું છે, તો જો આ જે ટ્રીટી છે તો આને કોના દ્વારા મોનિટર કરવામાં આવે છે, તો યુનાઇટેડ નેશનનું જે હ્યુમન રાઇટ કમિટી છે, યુનાઇટેડ નેશનની હ્યુમન રાઇટ કમિટી, તો એના દ્વારા આ જે ટ્રીટી છે તો એને મોનિટર કરવામાં આવે છે. અને મેઇનલી તો આનું કાર્ય શું છે, તો જે પણ આની મેમ્બર કન્ટ્રીઝ હોય, એટલે જેવી રીતે ઇન્ડિયા આ જે ટ્રીટી છે તો એની પાર્ટી છે, તમે ખાસ યાદ રાખજો, ઇન્ટરનેશનલ કન્વેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટની આ જે ટ્રીટી છે તો ઇન્ડિયા આની પાર્ટી છે. આનું મેઇનલી કાર્ય શું છે, તો જે પણ એની મેમ્બર કન્ટ્રી છે તો એ મેમ્બર કન્ટ્રી પોતાના દેશમાં જે એના નાગરિકો છે તો એના સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ છે, એના સિવાય ખાસ કરીને એમના જે રાઇટ ટુ લાઈફ છે, ફ્રીડમ ઓફ રિલિજન છે, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન છે, ફ્રીડમ ઓફ એસેમ્બલી છે, ઇલેક્ટોરલ રાઇટ છે, એના સિવાય રાઇટ ટુ ડ્યુ પ્રોસેસ એન્ડ ફેર ટ્રાયલ છે. તો આ બધા જે એમના રાઇટ છે તો એને પ્રોટેક્ટ કરવાનું મેઇનલી કાર્ય કરાવે છે. અને એના સિવાય આ જે ઇન્ટરનેશનલ કન્વેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ છે તો ઇન્ટરનેશનલ બિલ ઓફ હ્યુમન રાઇટ, એના સિવાય ઇન્ટરનેશનલ કન્વેનન્ટ ઓન ઇકોનોમિક, સોશિયલ એન્ડ કલ્ચરલ રાઇટ છે, એના સિવાય યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ છે. તો આ બધાનો પણ પાર્ટ છે. સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને આ ક્યારે ઇફેક્ટિવ બન્યું હતું, તો 1976માં આ ઇન્ટરનેશનલ કન્વેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ ઇફેક્ટિવ બન્યું હતું. અને ઇન્ડિયા આ ટ્રીટીની પાર્ટી છે. આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. આપણી માટે અહીંયાથી જ ક્વેશ્ચન બનશે. યુપીએસસી તમને કહેવાય ને કે થોડું કન્ફ્યુઝ કરવા હશે તો યુપીએસસી આ પ્રકારનું સ્ટેટમેન્ટ બનાવી શકે કે ઇન્ડિયા ઇઝ નોટ મેમ્બર ઓર નોટ અ પાર્ટી ઓફ ઇન્ટરનેશનલ કન્વેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ. તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે. ઇન્ડિયા આ ટ્રીટીની પાર્ટનર છે. ઠીક છે. હવે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ખાસ કરીને યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના બારામાં છે. આપણા જે પ્રધાનમંત્રી છે તો એમને યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ છે તો એમાં અત્યારે એમની સ્પીચ આપી છે. અને યસ્ટરડે જે સ્પીચ છે તો એ તમે જોઈ પણ હશે. અને જ્યારે પણ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સ્પીચ આપતા હોય તો ત્યારે તમારે સાંભળવાની. મેં તો સાંભળી છે. એના પછી જ હું કહું છું, હું પ્રેક્ટિસ બિફોર યુ પ્રીચમાં માનું છું, કારણ કે મેં પહેલાં સાંભળી છે અને પછી જ હું તમને કહું છું. દરેક વસ્તુ એ જ હોય છે. આપણે કે મોટી મોટી વાતો કરતા નથી. એક વસ્તુ યાદ રાખજો, હું તમને થોડી અલગ ઇન્ફોર્મેશન અત્યારે આપી દઉં. તમારો લગભગ 1-2 મિનિટ સમય લઈશ. એક વસ્તુ તમારે યાદ રાખવાની, અત્યારે છે ને યુપીએસસીની ફિલ્ડમાં તમને યુપીએસસી માટે એટલા બધા તમને લોકો મળી જશે. એક ચેનલો તમને ઘરે ઘરે જોવા મળશે. જે લોકોએ ઇવન પ્રિપેરેશન કરી નથી એવા લોકો પણ ચેનલ ચાલુ કરીને બેઠા છે. તો તમારે આવા લોકોથી થોડું બચીને રહેવાનું. કોઈને ક્રિટિસાઇઝ કરતો નથી. દરેક લોકો પાસે રાઇટ છે. જો આ હું તમને ચોખ્ખું કહું છું, દરેક લોકો પાસે રાઇટ છે. પરંતુ તમે થોડું ખુદને કન્ફાઇન રાખજો. બહુ જ ઓછા લોકોના સજેશન લેજો અને બહુ જ ઓછી ચેનલોને ફોલો કરજો. જેમ બને એમ ઓછા લોકોનું ગાઈડન્સ લઈને તમારી પ્રિપેરેશનને બેસ્ટ બનાવજો. અધરવાઇઝ તમે છે ને પેલું ગુમરાહ થઈ જશો કે ભાઈ આ વ્યક્તિનું માનું, આ વ્યક્તિનું. કારણ કે તમને અત્યારે એટલી ચેનલો મળશે
તમે ખુદ કન્ફ્યુઝ થઈ જવાનો છો. તો હું તમને એ જ કહેવા માગું છું, બસ આ થોડું આપણે પોઈન્ટથી થોડા અલગ થઈ ગયા, પણ તમારે એક શોર્ટમાં એટલું જ કે ખુદને કન્ફાઇન રાખવાના છે. બહુ જ ઓછી ચેનલ, ભલે મારી ચેનલને ફોલો કરો ના કરો એ તમારી ઈચ્છાની વસ્તુ છે. જો મારા વિડીયોમાં પણ તમને એવું લાગે કે ભાઈ આમાં સારી ઇન્ફોર્મેશન મળતી નથી તો બંધ કરી દો, પણ તમને જે વસ્તુ ગમે તો બહુ જ ઓછા લોકોને ખુદને કન્ફાઇન રાખો કે ભાઈ મારે આટલા લોકોને જ ફોલો કરવાના છે, અધરવાઇઝ તમે ગુમરાહ થઈ જશો. આ મારું તમને એક ચોખ્ખું એક કહેવાય ને કે સજેશન તો નથી પણ એક રેકમેન્ડેશન છે, તો તમે એને ફોલો કરજો. તો આ જ વસ્તુ મારે તમને કહેવી હતી. ફરીથી આપણે પોઈન્ટ ઉપર આવી જઈએ તો પ્રધાનમંત્રીએ આજે યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ છે તો એમાં પોતાની સ્પીચ આપી છે. તો આ જે ખાસ કરીને યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ છે તો એના વિશે આપણે ઇન્ફોર્મેશન થોડી લઈએ. તો અત્યારે 3rd એન્યુઅલ લીડરશિપ સમિટ છે તો રિસન્ટલી આને હેલ્ડ થઈ હતી, વિડીયો કોન્ફરન્સિંગથી પ્રધાનમંત્રીએ આમાં પોતાની સ્પીચ આપી છે. તો જો ખાસ કરીને જે યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ છે તો આ એક નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. આ તમે ખાસ યાદ રાખજો, નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. અને આનું મેઇનલી કાર્ય શું છે તો ઇન્ડિયા અને યુએસ વચ્ચે જે પાર્ટનરશિપ છે, ઇન્ડિયા અને યુએસ વચ્ચે જે પાર્ટનરશિપ છે તો એને વધારવી, સ્ટ્રેટેજિક જે પાર્ટનરશિપ છે તો એને બૂસ્ટ કરવી, આનું મેઇનલી કાર્ય છે. અને આ જે 5 દિવસની સમિટ છે તો આ 5 દિવસ છે એને યાદ રાખવાના નથી, પરંતુ એટલું યાદ રાખજો કે આ જે સમિટ છે તો એની થીમ શું હતી. આ થીમ ઉપરથી ક્વેશ્ચન આવી શકે છે. થીમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આની થીમ હતી યુએસ ઇન્ડિયા નેવિગેટિંગ ધ ન્યૂ ચેલેન્જીસ. યુએસ ઇન્ડિયા, યુનાઇટેડ સ્ટેટ ઇન્ડિયા નેવિગેટિંગ ધ ન્યૂ ચેલેન્જીસ આની થીમ હતી. તો આને તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. અને આ નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, બસ આટલું તમે લખજો. બાકી બધી જે ઇન્ફોર્મેશન છે કે આ જે થીમ છે તો તે મેઇનલી કયા કયા એરિયા છે તો એને કવર કરે છે, તો આ બધું તમારે યાદ રાખવાની જરૂર નથી, મોટી મોટી વાતો છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને તો એ ક્રેટે આઇલેન્ડના બારામાં છે. જો ક્રેટે આઇલેન્ડ અત્યારે તમને ખબર છે કે જે ગ્રીસ છે અને તર્કી વચ્ચે અત્યારે થોડું ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે. મેં આર્ટિકલ અત્યારે આખો આજથી થોડા દિવસ પહેલાં, લગભગ 2-3 દિવસ પહેલાં જ આર્ટિકલ ડિસ્કસ કરાવ્યો હતો. તો અત્યારે ફરીથી આપણે એમાં સમય નહીં લઈએ, પરંતુ એના હિસાબથી અત્યારે ક્રેટે આઇલેન્ડ અત્યારે ન્યૂઝમાં જોવા મળી રહ્યો છે. તો આ જે ક્રેટે આઇલેન્ડ છે ને એના વિશે હું તમને ઇન્ફોર્મેશન આપું તો આ જે ક્રેટે આઇલેન્ડ છે ને તો ગ્રીસ છે તો એનો લાર્જેસ્ટ અને મોસ્ટ પોપ્યુલસ આઇલેન્ડ છે. આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. કઈ કન્ટ્રીનો પાર્ટ છે અહીંયાથી જ ક્વેશ્ચન આવશે. તો ક્રેટે આઇલેન્ડ છે તો એ ગ્રીસનો પાર્ટ છે અને લાર્જેસ્ટ અને મોસ્ટ પોપ્યુલસ આનો આઇલેન્ડ છે. અને ગ્રીસનો પાર્ટ ક્યારે બન્યો હતો તો 1913માં, 1913 ગ્રીસનો પાર્ટ બન્યો હતો. અને મેઇનલી આ જે એજન્સી છે જે આ ક્રેટે આઇલેન્ડ છે તો એજન્સીના સદર્ન પાર્ટમાં લોકેટેડ છે. અને આ જે ક્રેટે આઇલેન્ડ છે તો એજન્સી અને લિબિયન સીને શું કરે છે, અલગ કરે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. જે એજન્સી છે તો એના સદર્ન પાર્ટમાં આવેલો છે. બસ વધારે એટલી ઇન્ફોર્મેશન અહીંયાથી ક્વેશ્ચન નહીં બની શકે, પરંતુ ક્વેશ્ચન અહીંયાથી જ બનવાનું છે કે ક્રેટે આઇલેન્ડ એ કઈ કન્ટ્રીનો પાર્ટ છે તો એ ગ્રીસનો પાર્ટ છે. અને જે સદર્ન સી જે એજન્સી છે તો એના સદર્ન પાર્ટમાં આવેલો છે. અને જે લિબિયન સી અને જે એજન્સી છે તો એને અલગ કરે છે. તો આ પણ ઇન્ફોર્મેશન તમને મળી ગઈ હશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ જમ્મુ એન્ડ કાશ્મીરની ઓફિશિયલ લેંગ્વેજના બારામાં છે. જો ખાસ કરીને આજે આપણું યુનિયન કેબિનેટ છે જેને આપણા પ્રેસિડેન્ટ પ્રિસાઇડ કરે છે, તો યુનિયન કેબિનેટે જમ્મુ એન્ડ કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ 2020 છે તો એને પાર્લામેન્ટમાં ઇન્ટ્રોડ્યુસ કરવા માટે અપ્રુવલ આપી દીધું છે. એટલે કે હવે જે મોન્સૂન સેશન થશે તો ત્યારે આ જે બિલ છે તો એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. તો બિલની પ્રોવિઝન ઇમ્પોર્ટન્ટ છે. હવે જો જમ્મુ એન્ડ કાશ્મીરની 5 ઓફિશિયલ લેંગ્વેજને કરવામાં આવશે. કેટલી? 5. તો આ 5 લેંગ્વેજ કઈ છે અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે. તો જો ખાસ કરીને જમ્મુ એન્ડ કાશ્મીરમાં હવે 5 ઓફિશિયલ લેંગ્વેજ હશે અને બિલ મોટા ભાગે પાસ જ થઈ જશે. તો ઉર્દુ, કાશ્મીરી, ડોગરી, હિન્દી અને ઇંગ્લિશ, તો આ 5 લેંગ્વેજને જમ્મુ એન્ડ કાશ્મીરની ઓફિશિયલ લેંગ્વેજ બનાવવામાં આવશે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે કેટલી લેંગ્વેજ. ઉર્દુ છે, પછી કાશ્મીરી છે, ડોગરી છે, હિન્દી અને ઇંગ્લિશ, તો આ 5 હવે જમ્મુ એન્ડ કાશ્મીરની ઓફિશિયલ લેંગ્વેજ થશે. અને એમાંથી નવી લેંગ્વેજ કઈ છે તો ડોગરી, હિન્દી અને કાશ્મીરી. ઓલરેડી ઉર્દુ અને ઇંગ્લિશ તો હતી, પરંતુ ત્યાંના જે લોકો છે ત્યાંના જે લોકો છે ડોમેસ્ટિક, ત્યાંના જે લોકો છે તો એ લોકોની ડિમાન્ડ હતી કે ભાઈ ડોગરી, હિન્દી અને કાશ્મીરી જે ભાષા છે તો એને પણ જમ્મુ એન્ડ કાશ્મીરની ઓફિશિયલ લેંગ્વેજ બનાવવામાં આવે. તો એ લોકોની ડિમાન્ડને ધ્યાનમાં લઈને અને સ્પિરિટ ઓફ ઇક્વાલિટીને ધ્યાનમાં લઈને સરકારે આ પ્રકારનો ડિસિઝન લીધો છે. તો કઈ 5 લેંગ્વેજ છે એક વખત ફરીથી રિવિઝન કરાવું છું. ઉર્દુ, કાશ્મીરી, ડોગરી, હિન્દી અને ઇંગ્લિશ. તો આ 5 લેંગ્વેજ હવે જમ્મુ એન્ડ કાશ્મીરની ઓફિશિયલ લેંગ્વેજ બનશે. હજુ બિલ પાસ થયું નથી, બિલ હવે પાસ થશે, પણ ક્વેશ્ચન આવે તો તમારે આટલું ધ્યાન રાખવાનું છે. હવે ફરીથી આપણે બિલ પાસ થઈ જશે પછી ફરીથી આને આપણે હવે કવર કરવાના નથી. એક વખત થઈ ગયું, બહુ થઈ ગયું. હવે આ મેમ્બર છે તો એ લોકોની એવી રીતે તમે બધા લોકો પણ પોતાના આન્સર આપો. અને વિડીયો ગમે તો લાઇક જરૂર કરો, ના ગમે તો ઇવન ડિસલાઇક પણ કરો. એની પણ તમને છૂટી છે. આપણે સુપ્રીમ કોર્ટ જેવું નહીં કરીએ, તમને એની પણ છૂટી છે. તમે ના ગમે તો ડિસલાઇક પણ કરો, પરંતુ તમે વિડીયોના કમેન્ટ બોક્સમાં એટલું કહી દેજો કે ભાઈ આ રીઝનથી અમને વિડીયો ગમે નથી. અથવા તો તમે એડમિનને વોટ્સઅપ અથવા તો ટેલિગ્રામના જરીએ પણ કોન્ટેક્ટ કરી શકો છો. તો આપણે તમારી જે પણ ગ્રીવન્સ હશે એને સોલ્વ કરીશું. આપણે એકદમ ડેમોક્રેટિકલી કહેવાય ને કે માણસ છે અને લોકોના જે વ્યૂઝ છે એને હું હંમેશા એક્સેપ્ટ કરું છું. અને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં ટેલિગ્રામ ચેનલ છે, વોટ્સઅપ ગ્રુપ છે, ટ્વિટર અકાઉન્ટ છે, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, ફેસબુક પેજ છે, તો બધાની લિંક આપી છે. આપણું ઈમેલ એડ્રેસ પણ આપેલું છે. કોઈ લોકો આ બધા સોશિયલ મીડિયા યુઝ ના કરતા હોય તો ઈમેલ એડ્રેસથી પણ તમે ઇન્ડોઆઈ સાથે કનેક્ટ થઈ શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.